જોગી મહારાજને એક જ વસ્તુ કે આ હરિકૃષ્ણ મહારાજ એ જ આપણું જીવન, ભગવાન છે એ આપણું પ્રારબ્ધ છે, એટલે એ આપણે જો મનાય તો આપણે દુઃખ નથી. એમનું ઈચ્છા પ્રમાણે જ આપણે સુખ દુઃખ આવે છે. પ્રારબ્ધ એમની ઈચ્છા પ્રમાણે, એટલે સુખ આપે તો એ આપે છે, દુઃખ આપે તો પણ એ જ આપે છે. એમ માનીને એનો આશરો દઢ રાખવો, એમાં ફેરફાર ન થવા દેવો, કારણ એને આશરે બેઠા છે. એટલે જે કંઈ થશે એને ઈચ્છા, અને જે દાસના દુશ્મન હરિકેદી હોય ને, સુખ દુઃખ તો બધું આવે છે. શ્રીજી મહારાજને પણ બધી ઘણી મુશ્કેલીઓ આવી છે, આપણે જોઈ છે. શાસ્ત્રી મહારાજને પણ બધા મુશ્કેલીઓ આવી છે, શરીરને મંદવાડાયા છે. જોગી મહારાજ બધા હાથ મંદવાડા હતા. એટલે શરીરનું દુઃખ એ આવે, બીજી મુશ્કેલીઓ દેખાડે, શરીર છે એટલે થાય. એટલે આપણે હિંમત ના હારીએ કે ભાઈ એમને કંઈ ભોગવવાનું છે નહીં. એ પુરુષો થયા, એમને આ સુખ દુઃખની કોઈ ભોગવાની વસ્તુ જ નથી, પણ એ એમના શરીરમાં દેખાડે એટલા માટે કે આપણને હિંમત રહે. અને આપણા માટે એ કરે છે કે તમે ગભરાશો નહીં, મૂંઝાશો, સુખ દુઃખ આવે ભેળું તો રાખજો, સ્થિરમતી બુદ્ધિ સારી રાખજો, નિશ્ચય એક રાખજો, આશરો એક રાખજો, ભજન એક કરજો, એમાં કંઈ ફેરફાર થશે નહીં. તો જાળવીશ મારા જન્નથી, હું તમને જાળવી લઈશ. તમારું જે જન્મ મરણનું દુઃખ છે, આ દેહનું દુઃખ તો રહેશે, પણ જન્મ મરણનું જે દુઃખ છે એ ટાળીને અક્ષરધામમાં લઈ જઈશ, એ એમનો કોલ છે. તો એ ઉપર આપણે મદાર રાખવાની, કે આપણે એ આશરો રાખીને આ ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા બધું કરવાનું છે.